મિત્રો, તમે ઘૂઘરા તો ઘણા બધા ખાધા છે, પણ આજે અમે તમને જણાવી રહ્યા છીએ વિરમ ગામના પ્રખ્યાત એવા બાબુલાલના 1987માં આ ઘૂઘરાની શરૂઆત કરી. આજે 35 વર્ષ થઈ ગયા. ત્યાં આ ઘૂઘરા છે તે વિરમ ગામમાં આપણા ટાવર ચોક પાસે બીજી ચોકની સામે આવેલા. વિરમ ગામની જે પણ પબ્લિક અહીંયા ખરીદી કરવા નીકળી છે તે વિરમ ગામમાં બાબુલાલના ઘૂઘરા પહોંચે છે. અને આ ઘૂઘરા એક અહીંથી સુરત સુધી ચાલો જાણીએ. હેલો ફૂડી ફેમિલી, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં તમારું. હું છું મિહિર પ્રજાપતિ. તો આજે આપણે વિડીયો કરવા માટે આવી ગયા છે વિરમ ગામ. વિરમ ગામમાં આપણે આવે છે અહીંયા બાબુલાલના ઘૂઘરા. બાબુલાલના ઘૂઘરા જે વિરમ ગામમાં છે ને તે ખૂબ પ્રખ્યાત છે. તો તેની આપણે જે જર્ની છે, કેવી રીતે ફેમસ છે, ક્યારે શરૂઆત કરી, કોણે શરૂઆત કરી, તે બધું આજના વિડીયોમાં અમે તમને બતાવીશું. તો આજના વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહો. જો અમારી ચેનલ પર નવા હો તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો. આપણે ઓનર સાથે પણ વાત કરીએ, જ્યાં દુકાન ચાલવે છે તે પણ તમને બતાવીશું. ચાલો અંદર બતાવીશું. તો મિત્રો, સ્વાગત છે. ચલો આપણે હવે માલિક સાથે વાત કરીએ દુકાનના. તમારું નામ શું છે? આપણે નમસ્કાર, મારું નામ છે જીગરભાઈ બાબુલાલ ખત્રી. બરાબર. બાબુલાલ ઘૂઘરાવાળાના નાના દીકરા છું. બરાબર. તો આપણે તમે અહીંયા શરૂઆત કેટલા સમયથી તમારો વેપાર કરી છે અહીંયા? મારા ફાધરે મારો જન્મ થયો એ પહેલેથી ઘૂઘરાનો વેપાર મારા ફાધર કરતા. મારો જન્મ નહોતો થયો. બરાબર. પહેલેથી મારા પપ્પા વેપાર કરતા. આપણે શરૂઆતમાં તમે આ ઘૂઘરા કેટલામાં વેચતા હતા? શરૂઆતમાં મારા પિતાશ્રીએ શરૂઆત કરી ત્યારે 50 પૈસાનો એક ઘૂઘરાનો વેપાર કરતા. 50 પૈસાનો. બરાબર. અને 15 રૂપિયાનો એક નંગ છે અત્યારે. તમારે અહીંની જે આ લાલ ચટણી છે તે અહીંયા બહુ આમ વખણાય છે. એનું શું કારણ કે તમે લાલ ચટણી અલગથી બધા કે નેચરલ ફ્લેવર છે, તો શું શું આમાં ઇન્ગ્રીડિયન્ટ છે? તમે પોતે જ કહી દો છો કે આમાં નેચરલ ફ્લેવર છે. નથી અમે કોઈ જાતનો કલર કે કોઈ વસ્તુ અંદર એડ કરતા. અને જે બી વસ્તુ છે એ નેચરલ જ ચલાવીએ છીએ. બરોબર છે. અને એ જે અમારો પ્રેમ છે એના હિસાબથી જે ગ્રાહક મિત્રો છે એ અમને પ્રેમ આપે છે. આ જે વિરમ ગામની જે બાબુલાલની જે ઘૂઘરાની જે ચટણી છે તે દાઢે બહુ વળગી છે લોકોની. એટલે બધા ચટણી બધા જે ખાવા આવે છે ચટણી બધા એક્સ્ટ્રા માંગતા હોય છે. એ સાચું છે કે ખોટું? ચટણી એક્સ્ટ્રા માંગતા હોય છે, પણ હવે પરિસ્થિતિ એવી છે કે હવે અમે ઘૂઘરામાં ચટણી માપ પ્રમાણે જ અમે આપી શકીએ. ઘૂઘરામાં જેટલો આવે એટલે માપ પ્રમાણે આવે. બરોબર. તો આપણે તમે જણાવી દો કેટલા વાગ્યાથી આપણે આ દુકાન ખુલ્લી હોય છે? સવારે 10 વાગ્યાથી દુકાન ચાલુ થઈ જાય છે. બરાબર. સાંજના 7 વાગ્યા સુધી કરીએ છીએ. બરાબર. અને આપણા વિરમ ગામમાં દુકાન કઈ જગ્યાએ આવેલી છે તે સ્થળ કઈ દો? આ સ્થળ છે ટાવર પાસે દિવ્ય જ્યોત સ્કૂલની સામે. દિવ્ય જ્યોત સ્કૂલની સામે વિરમ ગામ. તો મિત્રો, આપણે હવે આ બાબુલાલના જે ફેમસ ઘૂઘરા છે તે આપણે ટેસ્ટ કરીએ. ચાલો તમને બતાવીએ. લાલ ચટણી છે, નાસ્તી ચટણી છે, લસણની ચટણી, અને મીઠી ચટણી છે, એ ખજૂર, આંબલી, ગોળ એની ચટણી છે. આ તો મિત્રો, આ છે આપણા બાબુલાલના ફેમસ અહીંના ઘૂઘરા. તે હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ. તો મિત્રો, આપણા બાબુલાલના ઘૂઘરા આવી ગયા છે નજીક. આપણા ઘૂઘરા છે તેની ઉપર તમે જોઈ શકો છો જે તીખી ચટણી અને જે કરી ચટણી છે તે નાખેલી છે. હવે આપણે ટેસ્ટ કરીએ. એકદમ જે આપણે ઘૂઘરા છે ને એકદમ ખાસ્તા છે, અંદર પૂરતા એકદમ બન્યા છે.
અને ઉપર જે ગરી ચટણી અને સૂકી ચટણી જે એનું કોમ્બિનેશન છે એકદમ મસ્ત છે. હું તો આ ઘૂઘરાની મોજ મારી રહી છું. તમે પણ અહીંયા આવીને ઘૂઘરાની મોજ મારો અને ડિસ્ક્રિપ્શનમાં તમને એડ્રેસ મળી જશે. આવીને તમે પણ ટેસ્ટ કરો. થેન્ક યુ. મિહિર પ્રજાપતિ થોડી. તમારું નામ શું છે આપણું? બિપિન બિપિન. તમે કયા ગામથી આવે છો? સાકરી. તો ધાકડીથી સ્પેશિયલ તમે અહીંયા બાબુલાલના ઘૂઘરા ખાવા આવ્યા છો. હું જ્યારે વિરંગામ આવું ત્યારે બાબુલાલના ઘૂઘરા અવશ્ય ખાઈને છું. તો તમને ત્યાં અહીંયા ટેસ્ટ કેવો લાગે છે? આપણા ટેસ્ટ તો સરસ. હું પેક કરાવી દઉં ઘર માટે, બધા સભ્યો માટે ઘરના. રોજના તમે તમારા ખ્યાલથી અહીંયા કેટલા પાર્સલ જતા હશે અમે રોજના? પાર્સલ તો રોજ લગભગ ઘણા બધા જાય છે મારા ખ્યાલથી. અને વિરંગામ આવો ત્યારે બાબુલાલના ઘૂઘરા ખાવાનું અવશ્ય ચિંતા નહીં થાય. ટેસ્ટ કરીને જ દેજો બાબુલાલના. તો અમારા ચેનલ પર તમે પણ જણાવી દો. બાબુલાલના વિરંગામની કોઈ બી વ્યક્તિ જ્યારે આવે ત્યારે બાબુલાલના ઘૂઘરા અવશ્ય ખાય. મિત્રો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપો. તો તમને આ વિરંગામનો અમારા બાબુલાલનો ઘૂઘરાનો વિડીયો કેવો લાગ્યો? જો તમને ગમે હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો અને અમારી ચેનલને ફોલો કરો. થેન્ક યુ. મિહિર પ્રજાપતિ થોડી.